જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ મિત્રો। તો જો અત્યારે આપણે જંગલ વિસ્તારમાં આવ્યા છીએ તો તમને એક વસ્તુ બતાવવાની છે, તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો। જો આપણે જે વસ્તુ ખોદી છે એમાંથી એક વસ્તુ તમને કાઢીને બતાવવાની છે। તો મિત્રો થોડીક વારમાં હું તમને કાળા કલરનો વિષય બતાવીશ, તો વિડીયો અમને કન્ટિન્યુ બન્યા રહેજો। તો જો મિત્રો આ રીતનું વિષયનો દર હોય છે। ભાઈ તમારા ગામમાં પણ હોઈ શકે છે વિષયનો દર, પણ તમે ઓળખો અને જોવો તો તે તમને પણ ખબર પડે કે આ વિષયનો દર જે આપણે ઉંદર ટાઈપનો ગોળ વિષયનો દર હોય છે, એની અંદર 2 થી 3 ફૂટ ઊંડો વિષય હોય છે। તો જો આપણે જે ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં દેખાતો બ્લેક કલરનો વિષય, જો મિત્ર તમે જોઈ શકો છો વિડીયોમાં। આપણી યુટ્યુબ ચેનલમાં આવા નવા સનેક રેસ્ક્યુના અને આવા વિડીયો આવશે। તો તમારે આવા વિડીયો જોવામાં ઇન્ટરેસ્ટ હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો। જો મિત્રો હવે આપણે એને હાથથી તમને પકડીને પણ બતાવીશ। ઘણા લોકોનું એવું માનવું છે કે વિષય મોઢેથી કરડે તો માણસને બહુ ઝેર ચડતું હોય છે, પણ એવું કંઈ હોતું નથી મિત્રો। હું હમણાં તમને પકડીને પણ બતાવીશ। જો મિત્રો આ રીતે એનો પૂંછડી જે ઝેર હોય છે વિષયની પૂંછડી તરફથી કરડતો હોય છે। આ તમને ખાલી જાણવા હાટું થઈને મેં એક વિડીયો બનાવ્યો, અને ખાસ કરીને અમારા મિત્રો બધાનું કેવું હતું કે તને બહુ બધી ખબર પડે છે, તું વિષય બતાવે। તો રજાનો દિવસ હતો તો એના માટે અમે જંગલ વિસ્તારમાં આવ્યા। અમે અમારા મિત્રો બધા એને વિષય ખાસ કરીને એને જોવો તો તેના માટે વિડીયો શૂટ કર્યો। ને એ લોકોને મેં કીધું જો આ રીતનું વિષયનું દર હોય, તમારી વાડી શેઠે ગમે ને તમે જોવો તો તમને પણ વિષયનું દર બતાવશે। તો મિત્રો અંગૂઠાની ઉપર અત્યારે વિષય જે એના આગલા આંકડા આવે એનાથી મારા અંગૂઠાની ઉપર બાઇટ કરી। તમે આગળ વિડીયોમાં જોયું એ પ્રમાણે મોઢેથી મને અંગૂઠા ઉપર કરડ્યો। તો એવી માન્યતા ખોટી છે મિત્રો કે વિષય મોઢેથી કરડે તો માણસને આમ થઈ જાય ને તેમ થઈ જાય ને, એવું કાંઈ હોતું નથી। જો જે એનું મેન ઝેર હોય તે આ તમે એને આગળથી કરડ્યો, અહીંથી કરડે તો કાંઈ થાય નહીં। પછી પાછળની પૂંછડી છે ત્યાંથી આપણને વિષય કરતો હોય છે। શિકાર આ જે આગળના 2 આંકડા છે તે એને શિકાર કરવા માટે હોય, ને પાછળની જે પૂંછડી છે ત્યાંથી તમને વિષયની બાઇટ થતી હોય। તો ચાલો મિત્રો।